વંથલી તાબાના સાપુર ચીપિયા પાસે રોડ ઉપરથી ભારતીય બનાવટની વિદેશી દારૂ અલગ અલગ બ્રાન્ડની બોટલ નંગ 143 જેની કિંમત ₹90,603 તથા ફોરવ્હીલ નંગ 1 કિંમત ₹4 લાખ તથા મોબાઈલ ફોન નંગ 2 કિંમત ₹10,000 મળીને કુલ કિંમત ₹5,603નો પ્રોહી મુદ્દામાલ સાથે 2 આરોપીઓને પકડી પાડતી પ્રોહીનો કેસ શોધી કાઢતી વંથલી પોલીસ. જૂનાગઢ રેન્જના નાયબ પોલીસ મહાનિરીક્ષક સાહેબ શ્રી નિલેશ ઝાઝડિયા સાહેબ તેમજ ઇન્ચાર્જ પોલીસ અધિક્ષક શ્રી ભગીરથસિંહ જાડેજા સાહેબની સૂચના અન્વયે જૂનાગઢ ગ્રામ્ય ડિવિઝનના ઇન્ચાર્જ નાયબ પોલીસ અધિક્ષક શ્રી હિતેશ ધાંધલિયા સાહેબના સીધા માર્ગદર્શન હેઠળ દારૂબંધી તથા જુગારબંધી અંગેની કડક હાથે કાર્યવાહી કરવા અંગેની ઝુંબેશ અન્વયે વંથલી પોલીસ સ્ટેશનના પોલીસ ઇન્સ્પેક્ટર R.A. ચૌધરી સાહેબની સૂચના મુજબ પોલીસ સ્ટાફ વંથલી પોલીસ સ્ટેશન વિસ્તારમાં પેટ્રોલિંગમાં હતા તે દરમિયાન પોલીસ સબ ઇન્સ્પેક્ટર D.C. માઢક તથા પોલીસ હેડ કોન્સ્ટેબલ V.K. રાઠોડની ખાનગી રાહે ચોક્કસ બાતમી હકીકત મળેલ કે એક સફેદ કલરની I-20 ફોરવ્હીલ જેનો રજીસ્ટ્રેશન નંબર GJ12DA9265ની જૂનાગઢ થી વંથલી તરફ આવે છે જેમાં ઇંગ્લિશ દારૂ ભરેલ છે જે હાલ વંથલી પહોંચવાની તૈયારીમાં છે. તે બાતમી હકીકતના આધારે રેડ કરી પ્રોહી મુદ્દામાલ પકડી લઈ કાયદેસરની કાર્યવાહી કરી વંથલી પોલીસ સ્ટેશન ખાતે પ્રોહી કલમ 65E8198 મુજબનો ગુનો રજીસ્ટ્રેશન કરવામાં આવેલ છે. રિપોર્ટર અલ્ફેઝ જેઠવા, વંથલી.